नमस्कार मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, બીજી મે એટલે ગઈકાલે ગુજરાત સ્થાપના દિન, 1 મે ગુજરાતનો સ્થાપના દિન અને સાથે સાથે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આવી ગયા અને જે પરિણામ આવે છે ગુજરાતની જનતા અને સમગ્ર ભારતની જનતા બહુ સારી રીતે સુપેરે માહિતગાર છે કે આ પરિણામો કઈ રીતે મેળવવામાં આવ્યા છે અને એમાં શું શું થયું છે, શું નથી થયું, સમગ્ર ગુજરાતની સમગ્ર ભારતની પ્રજા સમજે છે। એમને મગજની અંદર આ બધા જ આઈડિયા એમના મગજમાં ફિટ બેઠેલા છે, પરંતુ પ્રજાની એક મજબૂરી છે કરીને કરે શું। આ સત્તાઓની આગળ અને સત્તાઓ નરી સત્તાઓ જો એ સત્તા શાણપણવાળી હોત, વિવેકવાળી હોત, સંયમવાળી હોત તો એની સામે આ લોકો કંઈક કરી શકત, પરંતુ અહીંયા તો ધાક ધમકીઓ છે। પોલીસ કેસ નથી ધારણ કરતી ભાજપનો, એટલો તફાવત રહ્યો છે અને ચૂંટણી પંચ ભાજપનું દલાલ બની ગયું હોય એવી અનેક એકાદ હજાર કરતા વધારે ફરિયાદો ચૂંટણી પંચ સામે વારંવાર દર ચૂંટણીએ નોંધાય છે, એક ચૂંટણી વખતે નહીં, અને છતાંય ચૂંટણી પંચના સહારે આ બધી લીલા ચાલી રહી છે। ત્યારે ગુજરાતની વાસ્તવિક સ્થિતિ કેવી છે? ગુજરાતનું મોડેલ બહાર વખાણવામાં આવે છે, પરંતુ ફેબ્રુઆરી 2026 સુધીના ગુજરાતના પ્રત્યેક નાગરિક ઉપર 68,577 રૂપિયાનું, એટલે તમારા પરિવારમાં 5 વ્યક્તિ છે તો આ 5 વ્યક્તિનો ગુણાકાર કરી દેવાનો, એટલે લગભગ 68,577 એક વ્યક્તિ, તમારા ઘરમાં 5 વ્યક્તિ છે એટલે 70,000ના ગુણાંકમાં ગણો તો 3.5 લાખ રૂપિયાનું એક પરિવાર ઉપર દેવું છે। એટલે કુલ દેવું 4,45,537 કરોડનું દેવું ગુજરાત ઉપર। આ ગુજરાત મોડેલ છે જે વિકાસની વાતો કરવામાં, અને આ દેવું છે ને ગરીબો, મજૂરો, નાના સીમાંત ખેડૂતો, કારખાનામાં નોકરીઓ કરવા વાળા લોકોએ જ ભોગવવાનું છે। આ દેવું કોણે ભોગવવાનું છે? આ સિવાયની જે પ્રજા છે, જે શ્રીમંત છે, ઉદ્યોગપતિઓ છે, એમણે નથી ભોગવવાનું। કેમ નથી ભોગવવાનું? કારણ કે ગુજરાતના હજારો ઉદ્યોગો એવા છે કે એને વ્યાજ, સબસિડી, પાણીના વેરા છે, વિલંબિત ચૂકવણી છે અને બીજા અનેક પ્રકારના માફી આપવામાં આવે છે અને એમને કરોડો રૂપિયાની ખેરાત ગુજરાત સરકાર દ્વારા બાકાયદા કરવામાં આવી છે। છેલ્લે જે રિપોર્ટ બહાર આવ્યા છે, ભારતની રિઝર્વ બેંકે 50 નાદારોનો 68,000 કરોડ, કેટલા? 68,000 કરોડ। ગુજરાતનું દેવું 4.5 કરોડ બતાવવામાં આવે છે। 4,45,537 કરોડનું દેવું છે, એની સામે 68,000 કરોડનું દેવું આરબીઆઈએ આ નાદારો એ ભાગેલું છે, એ લોકોનું દેવું માફ કરી દીધું છે। આ જો વિકાસ જ હોય તો પછી આ પરિસ્થિતિ કેમ નિર્માણ થાય છે? વિકાસ હોય તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 846 કંપનીઓ ગુજરાત છોડી અને બીજા રાજ્યોમાં જતી રહી, પણ બીજા રાજ્યોની અંદરથી કેટલીક કંપનીઓ એમનો પોતાનો પ્રદેશ છોડી અને ગુજરાતમાં આવી, એવું ચિત્ર કંઈ ધ્યાનમાં આવ્યું નથી। એવો સકારાત્મક વિકાસની વાતો કરનારા મુખ્યમંત્રીએ એવા કોઈ ડેટા ક્યારે ડિક્લેર નથી કર્યા કે આટલી કંપનીઓ બીજા પ્રદેશો છોડી અને આપણા ભારતની અંદર આવી છે। 2021 થી 2026 દરમિયાન 8,000 લઘુ ઉદ્યોગો ગુજરાતમાં બંધ થયા છે। આ વિકાસ છે, આ વિકાસનો મોડેલ છે અને જો વિકાસનો મોડેલ જ છે, વિકાસ તો 3.65 એટલે 3,65,00,000 લોકોને મફત અનાજ કેમ આપવું પડે છે? એ લોકો આર્થિક સદ્ધર હોય, સ્વનિર્ભર હોય, સ્વાવલંબી હોય તો એમને આટલું બધું અનાજ દર મહિને તમારે કેમ આપવું પડે છે? ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે એક રિપોર્ટ આપ્યો છે અને એ રિપોર્ટ 2024ના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે ગુજરાતમાં 50%થી વધુ લોકોને શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થતું નથી। આ સકારાત્મક વિકાસ છે। આપણે જે નામે રૂપિયાઓ મત ઉઘરાવ્યા છે, એ એક ગુજરાતની વાત કરીએ છીએ, કારણ કે હમણાં લોકરક્ષક દળ અને પીએસઆઈની જે ભરતી હતી
ભરતી થવાની છે અને એમાં 13,592 જગ્યાઓ 13,592 જગ્યાઓ સામે 10 લાખ યુવાનોએ અરજી કરી છે. કેટલા? વિચાર કરો, 13-14 હજારની જગ્યા સામે 10 લાખ યુવાનો નોકરી માટે અરજી કરે છે. આ ગુજરાતનો સકારાત્મક વિકાસ છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ખાલી 2 વર્ષ દરમિયાન 75 શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ધોરણ 1 થી 12માં દર વર્ષે 5,26,000 બાળકો શાળાઓ છોડી દે છે. આ તાજો રિપોર્ટ છે. તાજો રિપોર્ટ એવું કહે છે કે ધોરણ 1 થી 12 દરમિયાન દર વર્ષે 5,26,000 બાળકો શાળાઓ છોડી દે છે. શાળા પ્રવેશોત્સવના નાટકો કરવામાં આવે છે અને છતાંય ડ્રોપ આઉટ રેટ ઘટ્યો નથી. 341% વધી ગયા હોવાના અખબારી અહેવાલો છે. રાજ્યની 40% સ્કૂલો એવી છે કે જ્યાં રમતના મેદાનો નથી અને ધોરણ 1 થી માં પ્રવેશ મેળવી અને એસએસસી સુધી 3,51,000 બાળકો પહોંચી શકતા નથી. આ ગુજરાતની પરિસ્થિતિ. ગુજરાતની હજારો શાળાઓ એક ઓરડામાં એક કરતા વધારે વર્ગો બેસે છે. અનેક શાળાઓ એવી છે કે એક કરતા વધારે વર્ગોમાં માત્ર એક શિક્ષક હોય અને હજારો શિક્ષકોની ઘટ છેલ્લા 25 વર્ષથી હોવાના સરકારી આંકડા બોલે છે. છતાં એ ભરતી પૂરી કરવામાં તો નથી આવતી, પરંતુ શિક્ષકો ઉપર કેવા પ્રકારનો કામબોજ લાદવો અને શિક્ષકોને કઈ રીતે મજબૂર કરી દેવા, શિક્ષકો શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ ના રહે અને વૈતરું કરે, ગુલામી કરે એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે. શિક્ષકોને મતગણતરીનું કામ કરવાનું, શિક્ષકોએ પ્રધાનમંત્રીના કાર્યાલય માટે લોકો ભેગા કરવાનું, આ શિક્ષકનું કામ છે. શિક્ષકોએ આમના ભાવિ મતદારો ભેગા કરવાનું કામ શિક્ષકે કરવાનું હોય કે શિક્ષકે બાળકોનું ઘડતર કરવાનું હોય? અને વળી પાછું બાકી હતું એટલે એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી અને એના કારણે કેટલાક શિક્ષકોએ આત્મહત્યા કરી. આ પરિવારો તો નાબૂદ થઈ ગયા ને. જે પરિવારમાં BLOએ આત્મહત્યા કરી એવા કેટલાક લોકોએ ચિઠ્ઠીઓ લખીને આત્મહત્યા કરી. એમાં પ્રધાનમંત્રીનું શું થયું અને ચૂંટણી પંચનું શું થયું? જેનું ગયો એના ઘરનો મોભી ગયો છે, એના ઘરનો કમાનારો ગયો છે, એના ઘરની સામાજિક ઊંફ ગઈ છે. સરકારનું શું ગયું? સરકારે તો તાઇફા કરવા છે. એટલે કૂતરા ગણવાની કામગીરી શિક્ષકે કરવાની હોય? કૂતરા ગણવાની કામગીરી શિક્ષકે કરવાની હોય એટલે એનો વિરોધ થયો. એટલે આ યુવાન કોઈ શિક્ષક બનવા તૈયાર ના થાય એટલે એ માટે બધા આવા તાઇફા કરવામાં આવે છે. તો આવી કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને બીજેપીના વર્કરોને કેમ નથી સોંપવામાં આવતી? સૌથી વધારે તાગડ ધીરનાર મલઈ ખાનાર તો આ લોકો છે, તો આમને પણ આવી કામગીરી સોંપવી જોઈએ. 2018 થી 2023 દરમિયાન ગુજરાતમાં કુપોષણના કારણે 1.13 લાખ બાળકોના અપમૃત્યુ થયા છે. કેટલા? એક જ 2018 થી 2023 દરમિયાન 5 વર્ષ, છેલ્લા 5 વર્ષમાં બાળકોની ગુમ થવાની જે સ્થિતિ છે એ 10,484 બાળકો ગુમ થયા અને એમાંથી 7,564 બાળકો પરત તો આવ્યા પણ હજુ પણ 2,900 બાળકો ગુમ છે. એ બાળકો હજુ પણ મળી નથી આવ્યા. એટલે આ બાળકોને ક્યાંક વેચી મારવામાં આવે છે. આજે બાળ તસ્કરી ગેંગ છે, એમણે આ બાળકોને ભિક્ષામાં વૃત્તિ કરાવવા માટે બીજા પ્રદેશોની અંદર એમને મૂકી દીધા હોય, એમને વેશપલટો કરવામાં આવ્યો હોય, એમને બીજી રીતે પ્રતાડિત કરી અને બાળ ગુનેગારો, બાળ ભિક્ષુક તરીકે એમની પાસે ભિક્ષા મગાવવાના કામ થતા હોય એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. એટલે એવા 2,900 બાળકો હજુ પણ મળી શક્યા નથી. અને આ ગાયના નામે મત માગનારી, ગાયના નામે લોકોને ઉશ્કેરનારી, ગાયના નામે દલિતો અને મુસ્લિમો ઉપર હુમલા કરાવનારા, ગાયના નામે તોડબાજી કરનારા અને ગાયના નામે વેપાર કરનારા લોકો કમલમના સ્ટીકરો લગાવી અને કમલમના ખેસ પહેરી, કેસરી ખેસ પહેરી અને ગૌ વંશના નામે તોડબાજી કરનારા દલાલોનો એક રાફડો ફાટ્યો છે. અને છેલ્લા 2 વર્ષમાં 54,000 કિલોગ્રામ
ગૌ માંસ પકડાયું છે. ગાયના નામે મત માગો છો, ગાયના નામે તોડબાજી કરો છો, ગાયના નામે હુમલા કરાવો છો, ગાયના નામે રાજકારણ કરો છો, અને છતાંય ગાયોની આટલી બધી કતલ 54,000 કિલો ગૌમાંસ પકડાયું હોય. આ કાયદેસરના જાહેર થયેલા આંકડા છે. તો આ ગાયના નામે વેપાર નથી તો શું છે? તમે ગાયોને ના છોડી, લોકોને તો ના છોડ્યા, તમે ઉદ્યોગપતિઓને ના છોડ્યા, ગુનેગારોને ના છોડ્યા, માફિયાઓને ના છોડ્યા, એમને તો ના છોડ્યા, પણ ગાયોને ના છોડીને ગાયોના નામે તમે વેપાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. ગુજરાતની અંદર જે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર જે દૂધની માંગ છે એના પ્રમાણમાં દૂધનો ઉપલબ્ધ પુરવઠો, કારણ કે દૂધ તો કુદરતી સ્ત્રોત, ભેંસો ગાયો એ કુદરતી સ્ત્રોત કહેવાય ને, એમાંથી પેદા થાય છે. એટલે જે દૂધનો પુરવઠો છે એ માંગ કરતા ઘણો બધો ઘટ્યો છે, ને એના કારણે નકલી દૂધની ફેક્ટરીઓ એક કરતા વધારે વખત પકડાઈ છે. છેલ્લે ગીર સોમનાથમાંથી અને અરવલ્લી જિલ્લામાંથી આવી નકલી દૂધની ફેક્ટરીઓ પકડાઈ, નકલી પનીરની ફેક્ટરીઓ, નકલી ઘી ગોળની ફેક્ટરીઓ પકડાય છે. તો આ બધું સરકારના ધ્યાનમાં નહીં હોય. સકારાત્મક વિકાસની વાતો કરનારી ગુજરાત સરકારની અંદર જ તે છેલ્લા 1/4/2025ની સ્થિતિએ 16,62,000 કેસો, જિલ્લા કક્ષાના 16,62,000 કેસો પેન્ડિંગ છે. આમાં ક્યાંથી ન્યાય મળે? આ ન્યાય નથી, આ અન્યાયની પ્રક્રિયા છે. તમારો કોઈ પણ કેસ હોય અને 25-25 વર્ષ સુધી કેસ ખેંચાતો હોય તો એ ન્યાય નથી મળતો, ફરિયાદીને ન્યાય નથી મળતો. ફરિયાદી સાથે એક વખત અનાચાર થયા પછીનો આ બીજો કાનૂની અનાચાર કહી શકાય. એટલે મિત્રો, આ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ પછી સકારાત્મક વિકાસની વાત કરતા હોય, ભાજપની લોકપ્રિયતાની વાત કરતા હોય, તો આ આંકડાઓ ગુજરાતની જે વાસ્તવિક સ્થિતિ છે એનો 1% જેટલા પણ આંકડાઓ નથી. કારણ કે પૂરી સ્થિતિ રજૂ કરવા માટે એક કરતા વધારે એપિસોડ બનાવવો પડે. એ ટૂંકામાં, અતિશય ટૂંકામાં ઘણી બધી શોર્ટ વિગતો ભાઈ આપણા ગુજરાતના વિકાસની વાત છે, જેના નામે એમ કે અમને મત મળ્યા છે અને ગુજરાતની પ્રજા ભાજપ માટે આટલી બધી પ્રિય છે. આ તો ખોખલા દાવાઓ છે, અને ખોખલા દાવો કરવામાં પેલા દલાલ પત્રકારો અને ભાડે રાખેલું મીડિયાની ભૂમિકા અગત્યની છે. એટલે મિત્રો, આ બાબતો વિચારવા જેવી છે. હજુ પણ વિચારો, અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ફરી વખત આવી જ બાબત લઈને મળીશું. આવજો.